વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ મોહનથાળ. મોહનથાળ માવો યુઝ કરીને અને માવો યુઝ કર્યા વગર એમ બંને રીતે બનતો હોય છે. તો આજે આપણે માવો યુઝ કર્યા વગર પરફેક્ટ મોહનથાળ કેવી રીતે બનાવવો એ હું તમને શીખવાડવાની છું. અને એકદમ આ રીતે દાણાદાર મોહનથાળ ઘરે પ્રિપેર થાય છે. તો ચલો મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ. મોહનથાળ બનાવવા માટે આપણને જોઈશે ચણાનો કકરો લોટ, ઘી, ખાંડ અને થોડું દૂધ. સૌથી પહેલાં આપણે જ્યાં ચણાનો કકરો લોટ લીધો છે એમાં ધાબુ દેવાનો છે. તો દૂધમાં આપણે થોડું ઘી એડ કરી દઈએ. બને ત્યાં સુધી ઘરનું ઘી જ યુઝ કરવું, તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે. હવે આને 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લઈએ. ગેસ ઉપર ગરમ કરવું હોય તો પણ કરી શકાય. હવે એને આપણે જે ચણાનો લોટ લીધો છે એમાં એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મગસમાં જે રીતે આપણે ધાબુ દીધું હતું એ જ રીતે આમાં પણ ધાબુ દેવાનું હોય છે. આ મિક્સ થઈ ગયું છે. હવે જે ઘઉં ચાળવાનો ચાળણો હોય છે એ લઈને આ લોટને ચાળી લેવાનો છે. આને સરસ રીતે હાથથી મિક્સ કરી લો. હવે આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈએ. ઘી ગરમ થાય એટલે એમાં બેસન એડ કરવાનું છે. અને આને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકવાનો છે. શરૂઆતમાં તમે આને જ્યારે મિક્સ કરશો ત્યારે આ એકદમ આ રીતનો ડ્રાય લાગશે, પણ જેમ જેમ એ શેકાતો જશે એમ એમાંથી ઘી છૂટું પડતું જશે. આને શેકવામાં સહેજ પણ ઉતાવળ નથી કરવાની, એકદમ શાંતિથી આને શેકવાનો છે. સાથે આપણે ચાસણી પણ તૈયાર કરીશું. તો એક વાસણમાં ખાંડ અને પાણી એડ કરીને એને ગરમ કરવા માટે મૂકી દઈએ. એને પણ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ગરમ કરીશું અને વચ્ચે વચ્ચે આ લોટને પણ હલાવતા રહેવાનું છે. ચાસણીને પણ હલાવતા રહીશું. ખાંડ હવે લગભગ ઓગળી જ જવા આવી છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને હજુ પણ આને ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમાંથી થોડું થોડું ઘી છૂટું પડવા લાગ્યું છે. આઠથી 10 મિનિટ પછી આ રીતે આમાં ઉભરા આવશે. પછી એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું અને ચાસણીને પણ હલાવતા રહેવાનું છે. જ્યારે આપણે મોહનથાળમાં ચાસણી એડ કરીએ ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ, એટલે હું એની પ્રોસેસ પણ સાથે જ બતાવું છું. આપણે આ લોટને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે. હવે ચાસણીને એક પ્લેટમાં લઈ લઈએ અને એને ઠંડુ થવા દઈશું. હવે આ રીતે જે હાથથી તાર ચેક કરતા હોય છે એ પ્રમાણે તમને જો ના ફાવે
તો આપણે જે ચાસણી પ્લેટમાં લીધી હોય એને એકદમ કમ્પ્લીટલી ઠંડી થવા દેવાની, અને એ ટપકું સહેજ પણ ના હલવું જોઈએ, એની એ જગ્યાએ પ્રોપર સેટ થઈ ગયેલું હોવું જોઈએ. એ રીતનું થાય એટલે ગેસ બંધ કરી દેવાનો. મેં ખાંડ ઓગળ્યા પછી એને 8 થી 10 મિનિટ માટે ઉકાળી લીધી છે ચાસણીને. હવે ચાસણીમાં થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરીએ. ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવો હોય કે અવેલેબલ ના હોય તો ના એડ કરો તો પણ ચાલે. કલરથી એનો લુક સારો લાગે છે. લોટને હલાવતા રહીશું. હજુ પણ આ ગોલ્ડન બ્રાઉન નથી થયો તો થોડી વાર શેકી લઈશું. અને સાથે એક મોલ્ડ કે થાળીને પણ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. આ રીતનો એ ગોલ્ડન બ્રાઉન કલરનો શેકાવો જોઈએ, કેમ કે આપણે ચાસણી એડ કરીએ પછી એનો કલર થોડો લાઇટ થાય. આ રીતે સરસ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, અને જે ચાસણી આપણે તૈયાર કરીને રાખી છે એને એકવાર મિક્સ કરીને આમાં એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લો. હવે આમાં ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું. એને મેં ગ્રીસ કરેલા મોલ્ડમાં લઈ લીધું છે, એની ઉપર આપણે ચારોળી એડ કરીશું. સમારેલા બદામ અને પિસ્તા એડ કરવાના છે. હવે આ મોહનથાળને આપણે સેટ થવા માટે રહેવા દઈશું. મેં મોહનથાળને ઓવરનાઇટ રહેવા દીધો છે. હવે આ સરસ સેટ થઈ ગયો છે તો એને કટ કરીએ. આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે આપણો મોહનથાળ સર્વિંગ માટે રેડી છે. આપણે આને માવા વગર બનાવ્યો છે તો પણ આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. અને એને બનાવવા માટે આપણે જે કકરું બેસન હોય છે, ચણાનો લોટ, એ યુઝ કર્યો છે, એટલે એનું સરસ દાણાદાર ટેક્સચર આવે છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે. અને તમે જોયું એ પ્રમાણે આને બનાવવો ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.